નેપાળમાં ફરી એકવાર મોટી આફતના એંધાણ સર્જાશે। તાજેતરના અહેવાલ અનુસાર શુક્રવારે એક નવું એલર્ટ જાહેર કરાયું છે, જેમાં તિબેટ તરફથી વધુ એક ડેમ તૂટવાનો દાવો કરવામાં આવ્યો છે। જેના બાદથી અધિકારીઓએ લોકોને સુરક્ષિત સ્થાનોએ ખસી જવા તાત્કાલિક એલર્ટ જાહેર કર્યું છે। નેપાળી અધિકારીઓએ આ માહિતી આપી છે અને લોકો તથા સુરક્ષાકર્મીઓને સુરક્ષિત સ્થળોએ પહોંચી જવા માટે કહ્યું છે। કહેવાય છે કે આ ડેમમાં 20 લાખ ઘનમીટર પાણી છે અને જો આ પાણી નીચે આવશે તો મોટી તબાહી સર્જાઈ શકે છે। જ્યારે ચીને પણ તિબેટમાં રેસ્ક્યુ ઓપરેશન અટકાવી દીધું છે અને રેસ્ક્યુ ટીમને 1 કિલોમીટર પાછળ ખસી જવા કહેવાયું છે। રેસ્ક્યુમાં વપરાઈ રહેલી ગાડીઓ પણ પાછી બોલાવી લેવામાં આવી છે અને કહેવાય છે કે આ પાણી આગળ વધવામાં 2.5 થી 3 કલાકનો સમય લાગી શકે છે। બુધવારે આવેલા વિનાશક ભૂસ્ખલન પછીથી અહીં સેંકડો લોકો હજુ પણ ગુમ છે અને પૂર અને ભૂસ્ખલનને કારણે બંને દેશોમાં અત્યાર સુધીમાં 478 લોકોના મોત થયા છે, જ્યારે 1500 થી વધુ લોકો હજુ પણ ગુમ છે, જેમાં લગભગ 290 ભારતીયો પણ સામેલ છે। નેપાળ અને તિબેટ સરહદે પર પૂર અને ભૂસ્ખલનની તબાહી વચ્ચે હવે ચીનમાં પણ કુદરતી આફતના આંચકા અનુભવાયા છે। શુક્રવારે દક્ષિણ પશ્ચિમ ચીનના સિચુઆન પ્રાંતમાં ભૂકંપ આવતા સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો। ચાઇના અર્થક્વેક નેટવર્ક સેન્ટરના અહેવાલ મુજબ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1 નોંધાઈ છે। ભૂકંપનું કેન્દ્રબિંદુ સિચુઆન પ્રાંતના લોંગચાક શહેરમાં જમીનની અંદર હોવાનું સામે આવ્યું છે। ભૂકંપના આંચકા અનુભવાતા લોકો સાવચેતીના ભાગરૂપે સતર્ક થઈ ગયા છે। જો કે ભૂકંપના કારણે જાનમાલના નુકસાન અંગેની વિગતો હાલ સામે આવી નથી અને નેપાળ તિબેટ વિસ્તારમાં કુદરતી આફત વચ્ચે ચીનમાં આવેલા આ ભૂકંપે ચિંતા વધારી દીધી છે। નેપાળમાં સર્જાયેલી પૂરની ગંભીર સ્થિતિ વચ્ચે ફસાયેલા ગુજરાતીઓની ચિંતા વધી રહી છે। અગાઉ 12 ગુજરાતી નાગરિકોનો સંપર્ક ન થયો હોવાની માહિતી સામે આવી હતી, ત્યારબાદ આ આંકડો 18 થયો અને હવે 28 ઓગસ્ટે સવારે 7:45 સુધીમાં તો કુલ 23 ગુજરાતીઓનો સંપર્ક થઈ શક્યો નથી। રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર એટલે કે SEOC દ્વારા માહિતી જાહેર કરવામાં આવી છે અને બીજી તરફ જો જોવા જઈએ તો સુરતમાં CR પાટીલ 150 થી વધુ ગુજરાતીઓ અસરગ્રસ્ત હોવાની શક્યતા વ્યક્ત કરી છે અને ભારત સરકારે નેપાળમાં 47.5 ટન રાહત સામગ્રી મોકલી છે। કેન્દ્રીય ગૃહમંત્રી પણ સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે। મદદ માટે હેલ્પલાઇન નંબર 079 23 25 19 00 અને 99 78 40 53 04 અને 1070 જાહેર કરાશે। અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ખંડેરા હનુમાન મંદિરના પૂજારી ગોમતી બાપુ છેલ્લા ઘણા દિવસોથી સંપર્ક વિહોણા હોવાની માહિતી સામે આવી રહી છે। પરિવારજનોના જણાવ્યા મુજબ ગોમતી બાપુ 10 ઓગસ્ટે અમદાવાદથી ટ્રેન મારફતે અયોધ્યા ગયા હતા અને ત્યારબાદ નેપાળ દર્શન માટે જવાના જણાવ્યું હતું અને સુલતાનપુર આશ્રમના સાધુ સંતો સાથે તેઓ નેપાળ ગયા હોવાની પણ માહિતી મળી છે। હવે જો કે અત્યારથી તેમનો સંપર્ક થયો નથી અને નેપાળમાં સર્જાયેલી પૂર અને ભૂસ્ખલનની પરિસ્થિતિ વચ્ચે
પરિવારજનોમાં ચિંતા ફેલાઈ છે. હવે સમગ્ર મામલે વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે. પરથી અમારે ખંડેરા હનુમાનના મહંત ગોમતીદાસ બાપુ છેલ્લા ઘણા દિવસથી અમારે સંપર્ક વિહોણા છે. પેલા જ્યારે અહીંથી સેવકગણને બધીને કઈ નીકળ્યા હતા કે નેપાળ પ્રવાસે હું જવાનો છું, ત્યારે ભાવનગરથી ટ્રેનમાં અયોધ્યા ગયા હતા. અયોધ્યાથીના સેવક સમુદાય બધા ભેગા થઈના મહંતો સાથે અને નેપાળ પ્રવાસે નીકળ્યા હતા. ત્યારે કોન્ટેક્ટ થયો હતો. ત્યાર પછી અમારે કંઈ કામ વગર ફોન નથી કર્યો. અત્યારે હાલ અમે સંપર્ક કરવા માંગીએ છીએ પણ સંપર્ક થતો નથી. અત્યારે જાફરાબાદમાં એનો સેવકગણમાં ચિંતાની લાગણી છે. અમે સરકાર પાસે પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ કે બાપુનું અમને સુરાગ મળી જાય તો અમે સેવકગણ માટે એનો આભાર. સુરતનો એક પરિવાર નેપાળમાં સર્જાયેલી કુદરતી આફત અને તારાજીની અંદર લાપતા થઈ ગયો હોવાના સમાચાર સામે આવ્યા છે. પરેશભાઈ પટેલ તેમના દીકરાની વહુ જ્યોતિબેન પટેલ યુએસએથી દીકરી મીનાક્ષીબેન રામાણી મુંબઈથી નેપાળ ફરવા તેમજ વેપાર અર્થે ગયા હતા. જ્યાં 20 અને 22 તારીખે તેઓ નેપાળ પહોંચ્યા બાદ માનસરોવર જવા માટે નીકળ્યા હતા. પરિવારના સભ્યો સાથે છેલ્લી વાત 23 તારીખે થઈ હતી અને એમિગ્રેશન પૂર્ણ થયા પછી તેમનો કોઈ પણ પતો ન મળતા પરિવારની માતા દ્વારા સરકાર સમક્ષ તાત્કાલિક ધોરણે તેમના સ્વજનોને શોધીને સહી સલામત પરત લાવવાની હૈયાફાટ અરજને માંગ કરવામાં આવી રહી છે. માનસરોવર યાત્રા કરવા માટે અહીંથી મારો દીકરો અમેરિકાથી અને મારી છોકરી મુંબઈથી 23 તારીખે બંને જણા નેપાળમાં ભેગા થયા અને ત્યાંથી પછી એ લોકો 26 તારીખે માનસરોવર જવા માટે નીકળવાના હતા. ને ઇમિગ્રેશન બાદ અમને વાત થઈ પછી અમારો કોન્ટેક્ટ નથી, તો એનો એ કરવા માટે તમે અમને મદદ કરો. અને એમના પરિવારમાં પરેશના પરિવારમાં એક છોકરો છે અને મીનાક્ષીબેનના પરિવારમાં એક છોકરો છે. તો અમે બધા ઘણા ચિંતિત છે, તો તમે અમારું એટલું એક. નેપાળ તિબેટ સરહદ નજીક ગ્લેશિયર તૂટતા સર્જાયેલા ફ્લેશ ફ્લડમાં નડિયાદના એક જ પરિવારના 3 સભ્યો લાપતા થયા છે. ઉમેશ પટેલ, આકાંક્ષાબેન પટેલ અને ઈશાન પટેલ છેલ્લા 24 કલાકથી સંપર્ક વિહોણા છે. ત્રણેય પરિવારજનો નેપાળ ફરવા ગયા હતા અને દિલ્હીથી ફ્લાઇટ મારફતે ત્યાં પહોંચ્યા હતા. લાપતા ત્રણેય વ્યક્તિઓમાંથી 2 કેનેડા અને 1 અમેરિકા સિટીઝન હોવાનું સામે આવ્યું છે. નેપાળમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે, ત્યારે નડિયાદમાં પરિવારજનો અને પાડોશીઓ ચિંતિત છે. નેપાળમાં જે ભૂસ્ખલન થયું તેમાં કહી શકાય કે અતિ ભયાનક પૂરની સ્થિતિ આવી હતી. અને જો વાત કરીએ તો જે ગુજરાતનું જે નડિયાદ છે ખેડા જિલ્લામાં, સૌપ્રથમ તો તમને દ્રશ્યમાં બતાવવા માંગીશ કે નડિયાદમાં ખેડામાં આવેલું જે નડિયાદ છે તેમાં ભવાનીદાસની ખડકી છે. તેમાં કહી શકાય કે 3 જે પરિવાર હતા, 2 કેનેડાના સિટીઝન હતા અને એક અમેરિકાના સિટીઝન હતા. તમને દ્રશ્યમાં બતાવવા માંગીશ કે જે આ જ નડિયાદમાં જે ભવાનીદાસની ખડકી છે જે ગુમ થયા છે તે આ જ ઘરમાં રહેતા હતા. કહી શકાય કે પાર્થ કાંતિભાઈ પટેલ, ઉમેશ ભોગીલાલ પટેલ, આકાંક્ષાબેન ભોગીલાલ પટેલ અને ઈશાન પટેલ નામના જે 3 વ્યક્તિ, 2 કેનેડિયન અને 1 સિટીઝન, એ અહીંયા જ આ જ ઘરમાં રહેતા હતા અને જે નેપાળ ટૂર પ્રવાસમાં ગયા હતા. પરંતુ હજુ સુધી 24 કલાક થઈ ગયા ત્યાં સુધી હજુ તેમની ભાળ નથી અને હજુ પણ જે તંત્ર છે તે તેમની શોધખોળ કરી રહ્યું છે. પ્રતિક ભટ્ટ, પ્રદેશ 24 ગુજરાતી સાથે, નડિયાદ, ખેડા. નેપાળમાં આવેલા ફ્લેશ ફ્લડ બાદ વડોદરાના એનઆરઆઈ પતિ પત્ની મિહિર પટેલ અને કિન્નરી પટેલ લાપતા છે. છેલ્લા 30 વર્ષથી બંને ન્યુઝીલેન્ડમાં રહે છે. તેઓ ન્યુઝીલેન્ડથી સિંગાપુર થઈને નેપાળ પહોંચ્યા હતા અને કૈલાસ માનસરોવર યાત્રા માટે કાઠમંડુ રોકાયા હતા. પરિવાર સાથે તેમની છેલ્લી વાતચીત 1 અઠવાડિયા પહેલા થઈ હતી. હાલ વડોદરા અને ન્યુઝીલેન્ડમાં પરિવારજનોને તેમના વિશે કોઈ માહિતી મળે તેવી રાહ જોઈ રહ્યા છે. પરિવારને આશા છે કે કિન્નરીબેન અને મિહિરભાઈ હેમખેમ મળી આવશે.
મારી બેન કિન્નરી અને મિહિર કુમાર બંને જણા NRI હતા, ન્યૂઝીલેન્ડ વર્ષોથી રહેતા હતા અને તેઓએ ડાયરેક્ટ જ બુકિંગ મુંબઈ ત્યાં કોઈ એજન્ટ થકી કરાયેલું અને કૈલાસ માનસરોવર યાત્રાએ એમને જવા માટે એમને ભગવાને જ પ્રેરિત કર્યા હોય એટલે તેઓ ગયેલા અને લાસ્ટ અમારે એમની જોડે કાઠમંડુમાં હતા ત્યારે એમના હોટલવાળા જોડે વાત થઈ, પછી કોઈ વાત બહુ ખબર નથી, પણ આઇટનરી જે બોમ્બેવાળાએ આપેલી એ પ્રમાણે એમની જોડે કંઈ 63 કે 64 જણા હતા એવી કંઈ મને ખબર નથી. નેપાળમાં સર્જાયેલી હોનારત વચ્ચે વડોદરાના 34 કૈલાસ માનસરોવર યાત્રીઓ હેમખેમ પરત ફરતા તેમના પરિવારોને રાહત મળી છે. યાત્રીઓ 9 ઓગસ્ટે કૈલાસ માનસરોવર યાત્રાએ નીકળ્યા હતા અને 18 દિવસની યાત્રા પૂર્ણ કરીને સુરક્ષિત રીતે વડોદરા પરત ફર્યા છે. યાત્રીઓએ જણાવ્યું કે તેઓ 19 ઓગસ્ટે તિમુરે સ્થિત ચાઇનીઝ ઇમિગ્રેશન ચેકપોસ્ટ પાર કરીને પરત આવ્યા હતા. હાલ નેપાળમાં સર્જાયેલી પૂર અને ભૂસ્ખલનની સ્થિતિ જોઈ તેઓ આઘાતમાં છે અને યાત્રીઓએ જણાવ્યું કે યાત્રા દરમિયાન મદદ કરનારા નેપાળ તિબેટના શેરપા અને ગાઈડ હાલ ગુમ હોવાની માહિતી મળતા દુઃખ અને ચિંતા વધી છે. નેપાળમાં થયેલી છે ભૂસ્ખલનની અને પૂરની સ્થિતિ એ સમગ્ર વિશ્વને હચમચાવ્યું છે ત્યારે ભારતમાંથી પણ અનેક લોકો કૈલાસ માનસરોવરની યાત્રા ગયા. અલબત્ત એ પૈકીના 34 જેટલા યાત્રીઓ ગઈ રાત્રે હેમખેમ સકુશળ વડોદરા ખાતે આવ્યા છે. ત્યારે બધાને જે પરિવાર ત્યાં વસાયા હતા, જે ત્યાં અત્યારે દર્શન કરીને આવ્યા છે, તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. જે ત્યાં કેસર જાય છે ત્યારબાદ તેઓની શું મનોવ્યથા છે તે જાણવાનો પ્રયાસ કરીશું. વિશાલભાઈ માનસરોવર દર્શન કરવા ગયા સાથે અનેક દિવસો ત્યાં રોકાયા, આપનું વડોદરા પરત થવું અને આ ઘટના બની છે કેવી રીતે જુઓ છો? અને નમસ્કાર, તુષાર ભટ્ટ. અમે લગભગ 9મી તારીખે વડોદરા પ્રસ્થાન કર્યું હતું કૈલાસ માનસરોવર યાત્રા માટે અને 12 તારીખે અમે આ તિમુરે નેપાળ તિબેટ બોર્ડર અમે ક્રોસ કરી હતી યાત્રા કરવા માટે અને ત્યાંથી માનસરોવર પરિક્રમા કૈલાસ પરિક્રમા કરીને અમે 19 તારીખે પરત આવ્યા. પછી ત્યારબાદ અમે મુક્તિનાથ અને મનોકામના દર્શન કરીને પરત આવ્યા 25 તારીખે અને ગઈકાલે અમે પાછા પડ્યા. યાત્રા અમારી ખૂબ જ આમ જોવા જઈએ તો કઠિનાઈવાળી તો હતી જ. જતા વખતે પણ તકલીફ પડી હતી, લેન્ડસ્લાઇડ, મોડસ્લાઇડ અને હેવી ટ્રાફિક બ્લોક હતા. એટલે અમે કોઈ જગ્યાએ તમારે રીતસર મળવાથી અમે ચાલીને ગયા હતા કે અમારા પણ સાધનમાં ફસાઈ ગયા હતા. એવી રીતે અમે અંધારામાં ચાલીને ગયા હતા કે પરત કરીને આવ્યા અને દર્શન અમારા સારા થયા. પણ પાછા વળીને જ્યારે અમે કાઠમંડુથી જ્યારે અમે નીકળ્યા ત્યાં સુધી પણ એટલે ત્યારે આ ઘટના ઘટી ચૂકી. જ્યારે અમે કાઠમંડુ એરપોર્ટ પહોંચ્યા ત્યારે આ ઘટના બની ચૂકી હતી પણ અમારી જાણમાં નથી. પણ અમે જ્યારે દિલ્હી પહોંચ્યા ત્યારે અમારા એક ઓપરેટર દ્વારા અમને જાણ કરવામાં આવી કે આવડી મોટી દુર્ઘટના ઘટી ગઈ છે. તો અમને ખરેખર ખૂબ જ આઘાત લાગ્યો કે જે જગ્યાએથી અમે પસાર થયા, જે જગ્યાએથી અમે ત્યાં આવ્યા છે અને એ જગ્યાએ જે ઇમિગ્રેશન પોસ્ટ છે એમાં એવરેજ બંને બાજુ લગભગ 300થી 400 માણસો બંને બાજુ હોય છે. કારણ કે યાત્રા જતા અને યાત્રા પરત ફરતા ઇમિગ્રેશન સેન્ટર ઘણું મોટું છે, પ્લસ બિઝનેસ સેન્ટર છે, બહુ હેવી વેહિક્યુલર ટ્રાફિક પણ ત્યાં હોય છે. એટલે ત્યાં મોટી સંખ્યામાં હાજરી માણસોને રહી છે. અને જ્યારે અમે જ્યારે ઘટના વિશે સાંભળ્યું અને જોયું તો અમારા માટે ખૂબ જ આઘાતજનક સમાચાર હતા, ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર હતા. એ જ અમે હૃદયપૂર્વક અમે બહુ વર્ણવી નથી શકતા. અને અમુક અમારા જે અમને સહાયક હતા, જે અમારા યાત્રામાં અમને સહાય કરી કે અમને ઇમિગ્રેશનથી મળીને કૈલાસ માનસરોવર પરિક્રમાને પરત યાત્રા અમને કરાવી, એના માટે જે કંઈ એમને તકલીફ વીતવાની હતી અમારા વટી એમણે લીધેલી હતી. ચેકપોસ્ટ છે કે ખાવા પીવાની વ્યવસ્થા છે, બીજી કોઈ પણ આગળ લેન્ડસ્લાઇડિંગ હતી, એ બધું એમણે કરીને જ્યારે આવ્યા તેમાંથી અમુક વ્યક્તિ અમારા જે ગ્રુપમાં જે તિબેટિયનની કોમ્યુનિટી છે એ સાંભળ્યું ત્યારે અમારા માનવ મુખ્ય હતું. મારી પાસે કોઈ શબ્દો નથી કે મારા દુઃખને કેવી રીતે હોવાનો. એટલે અમે સમજી શકીએ વિશાલભાઈ કેમ કે જે લોકો સાથે સમય વિતાવતા
કીધું જે રીતે શાલિગ્રામ છે આપણા હાથમાં ક્યાંક ને ક્યાંક કૈલાસ યાદો સાથે જોડાયેલી આ યાત્રાને એમાં પણ આ એક દુઃખદ વિપદા આવી છે. અનેક શેરપાઓ છે એને આપણને મદદ કરી હતી કે લોકો પણ ક્યાંક ને ક્યાંક મિસિંગ છે. કેવી રીતે જોયો છો અને હેમખેમ પાછા આવ્યા છો? જ્યારે અમે ગયા અને અમારી સાથે જે લોકો હતા અને એ પહેલી વાર આપણે કૈલાસના દર્શન કરી યાત્રા ગંડકી નદીમાંથી જાતે વીણેલા શાલિગ્રામ અને શાલિગ્રામ જાતે વીણીને લઈ આવ્યા ગોતીને નદી બાજુ. અને ત્યારે અમને ખબર નહોતી કે કદાચ જો આ ફ્લડ અહીંયા પણ આવી જશે અને ફ્લડના અમને ન્યૂઝ તો મળી ગયા હતા, પણ આપણે ગુજરાત લોકોને ફ્લડ એટલે કે પહાડી ફ્લડ પહેલી વાર જોઈએ ત્યારે ખબર કે આટલું ભયંકર રૌદ્ર સ્વરૂપ હોઈ શકે. અને અમારી જ્યારે ગાડી જતી હતી ત્યારે ખૂબ જ ખરાબ રસ્તાઓ પર બાજુમાં એક પ્રચંડ પ્રવાહ શુરી નદી, ત્યારે શુરી નદીનું આટલું રૌદ્ર સ્વરૂપ અમે જોઈને આવ્યા છે. પહેલી વખત આપણે કદાચ આ પ્રકારનું જ રૌદ્ર સ્વરૂપ જોશું કે સામાન્ય રીતે ભારતમાંથી ગુજરાતમાં પૂર્વના જે દ્રશ્યો છે આખા વિશ્વને આમાં કેવું થાય કે આપણે ત્યાં ફ્લડ જોઈએ એટલે આપણને ન્યૂઝ ચેનલમાં જોવા મળતું હોય કે આપણે નજીકથી જોતા નથી, પણ પહાડી રસ્તાઓમાં ત્યાંથી આપણે પસાર થતા હોય પથ્થરો પડતા હોય ફ્લડ સાથે, અને એ આપણી નજર સામે જ્યારે જોઈએ ત્યારે ખરેખર એની ગંભીરતા ખબર પડે. પ્લસ જે લોકો આની અંદર ફસાયા હશે એ લોકોને દોડવાનો પણ ટાઈમ નહીં મળ્યો, કારણ કે જે ઇમિગ્રેશન બિલ્ડિંગ છે એમાંથી બહાર આવવું પહેલાં તો તમને ફ્લડ આવી ગયું છે એવા ન્યૂઝ આપણે જોયા છે. પ્લસ ત્યાં રસ્તા જ નથી, એક બાજુ પહાડ ને એક બાજુ તો આ બે વસ્તુમાંથી જે માણસો ગુજર્યા હશે ભગવાન એમને ચોક્કસથી સુધાબેન બહેને વાત કરી વિશાલભાઈ વર્ણન જે છે એ રહેલું છે. છેલ્લો સવાલ લોકો હેમખેમ જોડાયા છો, જે દિવસની યાદો છે લઈને આવ્યા છો, પરંતુ આજે પરિસ્થિતિ નિર્માણ મહાદેવની એટલી મોટી કૃપા અને મેં બી કદાચ કોઈક ખૂણે કોઈક અમારી માટે કંઈક પ્રાર્થના કરતું હોય એને લીધે પણ કદાચ અમે હેમખેમ પાછા જે રીતે એકચ્યુઅલી એ લોકો સાથે અમારો કોઈ સંપર્ક નથી, પણ અમે જે ટ્રાવેલ્સમાં ગયા હતા એટલે એ બધા ગ્રુપના જે મેસેજીસ છે એની પરથી ખબર પડે કે 6 જણની એક ટુકડી હતી એમાંથી એક શેકો નથી એની મિસિંગ છે. અને ઇમિગ્રેશન માટે ને એની માટે ટ્રાન્સપોર્ટેશન માટે ને એમાં 4 લોકો હતા એ મિસિંગ છે. બીજું અમારી સાથે એમની સાથે કોઈ એક કનેક્ટ નથી. પણ એક વસ્તુનું તો મને એટલું હું તમને કહી શકું કે મારી ઉપર જ્યારે 1.5 ફૂટનો પથ્થર પડ્યો મારા એકદમ પગ પાસેથી ગયો અને રિક્ષર હું જોઉં છું કે પથ્થર પડે છે, બિલકુલ પેનિક નહોતી તે વખત. પથ્થર આવીને ગયો તો પણ પેનિક નહોતી, પણ જ્યારે આ સમાચાર સાંભળ્યા છે ને ત્યારથી હું બહુ જ ચોક્કસથી આ ત્રણેય યાત્રીઓ કૈલાસ માનસરોવરની યાત્રાએ હતા અને હેમખેમ પરત આવ્યા છે. પરિવારમાં આનંદ તો છે કેમ કે તેઓ સકુશળ કુશળ આવ્યા છે, પરંતુ જે યાદો હતી 14 દિવસ સુધી તે વિસ્તારમાં દર્શન કર્યા, અનેક મંદિરોમાં ગયા હશે, શાલિગ્રામ પોતાના હાથે નદીમાંથી લીધા છે. આવી યાદો સાથે તેની સાથે હવે આ ભયાનક પૂરની યાદો પણ જોડાઈ છે. ઈશ્વરને તેઓ પ્રાર્થના કરી રહ્યા છે કે જે ભારતીયો અને અન્ય લોકો જે મિસિંગ છે તેઓની ત્વરત તેઓની ભાળ પણ મળે. સાથે સાથે જે લોકો આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે તેના દિવંગત આત્માને શાંતિ પણ તેઓ પ્રદાન કરવા માટે પ્રાર્થના કરી રહ્યા છે. અલબત્ત કૈલાસ માનસરોવરની જે યાત્રા છે એ આ યાત્રાની અંદર જનાર અને ત્યાં ફસાયેલા જે ગુમ થયેલા લોકો માટે સંભાળવું રહેશે એવું ચોક્કસ કહી શકાય. કેમેરા પર્સન વિશાલ સાથે તુષાર પટેલ.